શું હોય કરો પપ્પા? થેલેની માહિતી તૈયાર કરેલી. હા જે ના આવડતું હોય ને છોકરાને જુદો કાઢવાનો. બરાબર. વિઠ્ઠલ દીદીને અંબાજી ગયા હતા, આવે છે અહીંયા. આવો ગયા મમ્મી. હું ઘેર કેરીઓ પતી જઈ, કેરીઓ ખાઈ રહ્યો એટલે હવે જોબુ આવે. આવો જોબ વળગ્યો છે જોબુ. જોબની લેવા સીઝન. જઈએ. આવો hey guys, તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તો હું આરએસએસના મિત્રો સાથે રમત રમવા ગયો હતો અને હાલ ઘરે આવ્યો છું. તો ચાલો મમ્મી પપ્પાને પહેલાં ગુડ મોર્નિંગ કહી દઈએ અને બ્લોગની શરૂઆત કરીએ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કોમ પતાવીને બેઠા છીએ. કોમ પતાવી દીધું? હવે આજે વહેલા પતાવી. 9 વાગ્યા ને? ચા નાસ્તો કરીને તો ચા નાસ્તો કરીને આવ્યો. હા, ચા નાસ્તો હતો તો ચા નાસ્તો કરીને. પપ્પા તો વર્ક કરે છે એમનું. શું વર્ક કરો પપ્પા? થેલેની માહિતી તૈયાર કરેલી. હા જે ના આવડતું હોય ને છોકરાને જુદો કાઢવાનો. બરાબર. તૈયાર કરવાનો. હું રોતી મમ્મી? દાળ ભાત મૂક્યા, લોટ બધ્યો. રવિવાર આજે. હા રવિવાર, આજ તો ઘરે જ છીએ ને. ગરમ ગરમ. હા ગરમ ગરમ ખાઓ. આજે તો આરએસએસની સંસ્થા દ્વારા વલાઈદાન રમતની સ્પર્ધા રાખવામાં આવી હતી. તો એ સ્પર્ધાનો ફૂલ વિડીયો છે, તો જુઓ તમને બતાવો. બનાવી દીધું મમ્મી? બનાશે. બની દાળ 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 ભાત. ખાવાના નમાવો. વઘારેલું દહીં બનશે. અમે તો બધા જમવા બેસી ગયા છીએ. આજ તો જમવા શું શું અમે દાળ ભાત વઘારેલું દહીં જો રોટલી છાશ. વઘારેલું દહીં છે. હા દહીંનું રાયતું બને. દહીંનું રાયતું છે. ચાલો જમી લઈએ. અત્યારે તો સાંજ પડી ગઈ છે અને બહાર તો વરસાદ ચાલુ છે. બપોરનો વરસાદ ચાલુ છે અહીંયા તો. મમ્મી તો રાંધવાનું ચાલુ કરી દીધું. ખાઈ ઊંઘ્યા તો ફરીથી વધવાનું ચાલુ. આવો બરાબર બેઠા. ખા વરસાદ આવે તો બીજું કરવાનું. આવો પપ્પા બેઠા આ બાજુ. મારો આરામમાં રહી ગયો છે. હો વરસાદ આવે જાય છે પણ હા શાળા ચાલુ રાહો ના કર. હા છોકરાઓને ભણવું બસ. સોમવારથી પાસ સ્કૂલમાં. કાલથી આખા દિવસની સ્કૂલ થઈ જાય. વિઠ્ઠલ દીદીને અંબાજી ગયા હતા, આવે છે અહીંયા. આવો ઘેર નહીં આવું. અત્યારે તો વરસાદ બંધ થયો એટલે ધાબા ઉપર ઓટો મારવા આવ્યા છીએ અમે તો. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ઘરમાં રહીને કંટાળે નહીં આજ તો. કંટાળે ઓટો મારો. હવાના ઘરમાં બેઠા લેરા હતા. રવિવારના દાડો કાઠો પડી ગયો હતો. રાતે વરસાદ આવશે. ખાવાનું એ ભાવ. હા
એટલી નહીં. એ તો અંબાજી જઈને આવી આપણને લઈ જઈએ તો આપણે ફરી ના આવે હા તે એકલો જઈને આવે ઇવન ગાડી આખી પ્યા કરી મેં તારા ભાઈબંધો ગયા હતા અંબાજી એટલે હજુ રાતે વરસાદ આવશે ખાસો. ગયા મમ્મી હું ઘેર કેરીઓ પતી જઈ કેરીઓ ખાઈ રહ્યો એટલે હવે જોબો આવે આવો જોબ ઓમ વળગ્યો છે જોબો જોબની લેવા સીઝન જઈએ આવો જઈએ. ભમરા બેઠા એટલે ઉપર આવડું મોટું ભમર બેઠું તે ભમરા તો ઉપર બેઠા આપણને નેચે પડ્યા લઈ આવે ઉપર ચડવાનું એટલે ઢેખાડામાં અસદ ભાઈ ઉઠશે. ચલો પ્રતિષ્ઠામાં ઉડી છે એવું. વાહ ભમરા ઉડ્યા હતા પ્રતિષ્ઠામાં નહીં. વસ્તી નાઠી જબર આ બાદ તો પાણી ભરાઈ ગયું. અંબાલાલ પટેલે આગાહી કરી છે એટલે વરસાદ આવશે. મમ્મી તો અત્યારે કુકિંગ કરે છે અને મેં બનાવી દીધું ડુંગળી બટાકાની સબ્જી બાજરીના રોટલા અને બાજરીના રોટલા બને છે બધા. પપ્પાએ આ બીટ લીધા નહીં બાબા શાળામાં વાપવાનું છે. શાળા બાબા. કિચન ગાર્ડન બનાવવાનું છે એમાં ભીંડા દૂધી વાલોણ ને બધું વાપવાનું. પપ્પા એક ડબ્બા હોગીને ચેક કરે હોમાં હું પડી બીજ હોતું લેવાનું. દોણા લઈ જવા પછી રોટલો બને સાવર. રોટલો નાખી દીધો. એને તો બાજરી રોટલો ભાવતો નહીં એટલે એક જ બનાવી મને નહીં ભાવે. ઘઉંની રોટલી ખાય ઠંડી ખાવાની આજે મમ્મી એમને રોટલો આપણે રોટલી ખાવાની. રોટલી ખાવાની ભાત બનાવ્યા એના માટે ભાત બનાવ્યા મમ્મી પપ્પા અને હું જમવા બેસી ગયા છીએ. આજ તો ડુંગળી બટાકાનું શાક ને રોટલો અને રોટલી. ચાલો જમી દઈએ. ભાઈ ને ભાભીનો વિડીયો કોલ આવ્યો છે વાતો કરે છે મમ્મી ને પપ્પા. અત્યારે રાત પડી ગઈ છે. ચાલો બધાને ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ જાઓ. હા ઊંઘી જઈએ. તો ગાઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય બાય. ગુડ નાઇટ.